છેલ્લા 2 દિવસથી ભારત ઉપર જેટલા ડ્રોન અટેક, મિસાઇલ અટેક અથવા તો ફાઇટર જેટ અટેક કર્યા એ બધા નિષ્ફળ ગયા. એની પાછળનું મેઇન કારણ છે એર ડિફેન્સ ટેકનોલોજી S-400. તો કેમ છો મિત્રો, ફોલો ક્યારે કરો છો? સૌથી પહેલા મિસાઇલની વાત કરીએ તો અત્યારે 4 ટાઈપની મિસાઇલ યુઝ કરવામાં આવે છે. સૌથી પહેલા તો છે S-400. નામ ઉપરથી જ ખબર પડે છે કે એની રેન્જ 400 કિલોમીટરની છે. બીજી છે બરાક 8 જે 100 થી 150 કિલોમીટર સુધીના ટાર્ગેટને આરામથી હિટ કરી શકે છે. ત્રીજી છે આકાશ જે આપણી પોતાની મેડ ઇન ઇન્ડિયા છે અને જેની રેન્જ 25 કિલોમીટરની છે. અને ચોથી છે આયર્ન ડોમ જેની રેન્જ 4 થી 70 કિલોમીટરની છે. હવે S-400 એર ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ તો 2007માં રશિયાએ એને પોતાની મિલિટરીમાં એડ કરી હતી અને 2018માં ભારતે રશિયા પાસેથી ખરીદેલી છે. આખી ડિફેન્સ ટેકનોલોજી તમને 4 પાર્ટમાં સમજાવું. સૌથી પહેલા તો છે વોચ રડાર જેની રેન્જ 600 કિલોમીટરની છે. એટલે 600 કિલોમીટરની આજુબાજુ જેટલી વસ્તુ ઉડતી હોય ને એ બધી એને ખબર પડી જાય અને એક જોડે 160 ટાર્ગેટ જોઈ શકે છે. પછી બીજી વસ્તુ છે ફાયર કંટ્રોલ જે એક જોડે 72 ટાર્ગેટને લોક કરી શકે છે અને એ જ નક્કી કરે છે કયા ટાર્ગેટને પહેલા હિટ કરવાનું છે. ત્રીજી અને મેઇન વસ્તુ છે મિસાઇલ જે મેં તમને કીધું કે એની રેન્જ 400 કિલોમીટરની છે પણ એની સ્પીડ માર્ક 14ની છે. એટલે 1 સેકન્ડ થાય ને ત્યાં સુધીમાં તો એ 4.8 કિલોમીટરનું અંતર કાપી નાખે. અને છેલ્લી વસ્તુ છે કમાન્ડ પોસ્ટ જે ચેક કરે કે ટાર્ગેટ ઉપર મિસાઇલ હિટ થઈ છે કે નહીં, બીજી મિસાઇલ મારવાની જરૂર છે કે નહીં. અને આખી સિસ્ટમ ટ્રક ઉપર લોડ હોય છે એટલે આને એસેમ્બલ કરતા 5 મિનિટનો જ સમય લાગે છે.